નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામની મતગણતરી થવાની છે। 7 તબક્કામાં મતદાન યોજાયું અને હવે 4 જૂને મતગણતરી થવાની છે, જેને લઈને તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે। તો ગુજરાતની 26 બેઠકો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સમગ્ર દેશમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે। મતગણતરીને લઈને તમામ કેન્દ્રો પર તૈયારીઓ હાથ ધરાઈ છે। આવતીકાલે 4 જૂને લોકસભા ઇલેક્શન 2024નું પરિણામ જાહેર થશે। આવતીકાલે જીએસટીવી પર મતગણતરીનું મહાકવરેજ આપ દિવસભર જોઈ શકશો। તો આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામની મતગણતરી હાથ ધરાશે। જીએસટીવી પર આપ મતગણતરીને લઈને પળે પળની ખબર આવતીકાલે દિવસભર જોઈ શકશો। જે સચોટ પરિણામ સામે આવશે તેને લઈને પળે પળની માહિતી જીએસટીવી આપના સુધી પહોંચાડવાનું છે। તો ગુજરાતની 26 બેઠકો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, તેને લઈને તમામ કેન્દ્રો પર તૈયારીઓ હાથ ધરાઈ છે। તો લોકસભા ઇલેક્શન 7 તબક્કામાં યોજાયું અને 4 જૂને મતગણતરી થશે। 1 જૂને છેલ્લું એટલે કે 7મા તબક્કાનું ઇલેક્શન હતું। 7મા તબક્કા માટે મતદાન હતું અને હવે 4 જૂન એટલે કે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે।